નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. મોદી સરકારમાં મોટા ફેરબદલ થવાના છે. ફેરબદલી થવાના એંધાણ બિગ ન્યૂઝ આવી ગયા છે. તો ગુજરાત સરકાર પણ રાતોરાત એક મોટો નિર્ણય લઈ લીધો છે. ગુજરાતને લઈને ગુજરાત સરકાર ભૂપેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. આ બાજુ ધોરણ 9 અને ધોરણ 10ની અંદર પણ મોટો ફેરફાર, મોટો નિર્ણય, ખેડૂતો માટે મોટો ફેરફાર લેવામાં આવ્યો છે. એના વિશેની આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. ખાંડના ભાવને લઈને મોટા સમાચાર, એક મોટી અપડેટ આવી છે, બિગ ન્યૂઝ આવી છે. ડુંગળીને લઈને પણ બિગ ન્યૂઝ આવી છે. હજી ડુંગળીના ભાવ વધવાના છે, પણ સરકાર આપશે સસ્તા ભાવે. કઈ જગ્યાએ મળશે, ક્યાં મળશે, આજના વિડીયોની અંદર જણાવીશું. વાહન ચાલકોને હેડલાઇટના નિયમો બદલાવાના છે. હેડલાઇટની મહત્તમ તીવ્રતા ઘટાડી દેવામાં આવશે. તો સાથે સાથે ગુજરાત ઉપર એક મોટું સંકટ આવવાનું છે. તૈયાર રહેજો. બિગ ન્યૂઝ, સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ ગયું છે, એના વિશેના સમાચાર. હીરા ઉદ્યોગ માટે એક ખતરાના સંકેત આવી ગયા છે. ખતરાના સંકટના વાદળો જોવા મળ્યા છે. એના વિશેના મિત્રો સમાચાર આપીશું. એક સમાચાર આપીશું. પ્લાસ્ટિકની નવી નોટ, આયુષ્માન કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, આ બધા સમાચાર આજના વિડીયોની અંદર આપીશું. પણ એ પહેલાં જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ તમામ મિત્રોને જણાવવાનું, મોદી સરકારની કેબિનેટની અંદર મોટા ફેરબદલ થવાના એંધાણ જોવા મળી ગયા છે. ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની રાષ્ટ્રીય ટીમની રચના થઈ ગઈ છે અને હવે તમામનું ધ્યાન કેબિનેટ ઉપર છે. એટલે કેન્દ્રીય કેબિનેટની અંદર હવે મોટી ફેરબદલી થવાની છે. મોટું વિસ્તરણ થાય એવા સંકેતો મળી ચૂક્યા છે. હાલ મિત્રો, જે જૂના લોકો છે બધાને કાઢી નાખવામાં આવશે. નવી યુવા પેઢી આવશે એવા સંકેતો જોવા મળ્યા છે. ભાજપના પોતાના એક વ્યક્તિ એક પદના સિદ્ધાંતને કડકપણે અમલમાં મૂકવા માટે જાણીતું છે. ત્યારે મિત્રો, હવે એક મોટા સંકેત આવી રહ્યા છે કે જે જૂના નેતાઓ છે એની વિદાય થઈ શકે છે. નવી યુવા પેઢી આવી શકે છે. અલગ અલગ સંકેતો પણ મળી ગયા છે. એમાં નીતિન ગડકરીએ પણ કહી દીધું છે કે હવે હું કામ કરી શકું એમ નથી. જ્યાં મિત્રો નાગપુરમાં કાર્યક્રમ હતો અને નીતિન ગડકરીએ એક નિવેદન આપી દીધું છે. એણે કીધું કે હવે હું કામ કરી શકતો નથી અને હવે યુવા પેઢીને આ કામને આગળ વધારવાનો મોકો આપવો જોઈએ. એટલે હવે મિત્રો, આ એક સૌથી મોટી બાબત છે. ને હમણાં મિત્રો યુવા લોકોએ મોટું આંદોલન કર્યું હતું, એનો જ ક્યાંક આ પરિણામ હવે જોવા મળી રહ્યું છે. હવે કેન્દ્રીય કેબિનેટની અંદર મોદી સરકાર યુવા પેઢીને લાવશે. યુવાઓને જ મિત્રો આની અંદર ઉતારવાની છે. સૌથી મોટા સંકેત, સૌથી મોટા એંધાણ તમામ નેતાઓએ આપી દીધા છે. તો મિત્રો, હવે આપણા દેશનું સંચાલન યુવા પેઢીના હાથમાં જઈ શકે છે એવા એંધાણ મળી ગયા છે. આ સૌથી મોટા આજના એક બિગ ન્યૂઝ રહેવાના છે. આ બાજુ ડુંગળીના ભાવ હજી વધશે એવા સંકેતો મળ્યા છે. તહેવારો ટાણે જ ખાંડની અંદર ભાવ વધારો થયો, ડુંગળીની અંદર ભાવ વધારો થયો. 15 દિવસ પહેલાં ડુંગળી 35 થી 40 રૂપિયાના ભાવે મળતી હતી. આજે 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો ભાવે પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર પણ કમોસમી વરસાદ થયો એટલે ભારે પાકને નુકસાન થયું છે. વેપારીઓ કહી રહ્યા છે કે આગામી સમયમાં હજુ પણ 15 થી 20 રૂપિયા ભાવ વધશે એવા એંધાણ જોવા મળ્યા છે. એટલે હજી 15 થી 20 રૂપિયા ભાવ વધે એવા સંકેત જોવા મળ્યા છે. પણ સરકાર
અત્યારે ડુંગળીના ભાવને અંકુશમાં લાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકાર તમને 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી આપશે. આ માટે સરકાર મહારાષ્ટ્રથી ડુંગળી એક્સપ્રેસ શરૂ કરવાની છે. એટલે મહારાષ્ટ્રથી ગુજરાતની અંદર ડુંગળી લાવવામાં આવશે. ટ્રેન મારફતે ડુંગળી મહારાષ્ટ્રથી ગુજરાત મારફતે લાવશે. ડુંગળી એક્સપ્રેસના નામથી માલગાડી શરૂ કરવામાં આવશે અને એ ડુંગળી દરેક લોકોને વ્યાજબી ભાવે સરકાર આપશે. એ કેવી રીતના આપશે? તો કાં તો નાફેડ દ્વારા પણ આપશે, પછી શેરીએ શેરીએ મોબાઈલ વાહન પણ ચલાવવામાં આવશે, એના દ્વારા પણ 35 રૂપિયાના પ્રતિ કિલોના ભાવે ડુંગળી વ્યાજબી ભાવે સામાન્ય લોકો સુધી પહોંચાડશે. તો સરકાર સસ્તા ભાવે ડુંગળી આપવાની અત્યારે કવાયત ધરી નાખી છે. મહારાષ્ટ્રથી ડુંગળી એક્સપ્રેસ શરૂ કરશે અને ગુજરાતની અંદર ડુંગળી લાવવામાં આવશે અને 35 રૂપિયાના ભાવે વેચવામાં આવશે. તો ડુંગળીને લઈને સમાચાર હતા. તો મિત્રો ખાંડને લઈને પણ સમાચાર જાણી લો. મોંઘવારી વચ્ચે એક સમાચાર આવી ગયા છે. ખાંડની આયાતને મંજૂરી આપી દીધી છે. 10 લાખ ટન કાચી ખાંડ જે હોય એની આયાતને મંજૂરી મળી ગઈ છે. એટલે જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં 15% ઘટાડો થઈ ગયો છે. તો 3 દિવસમાં જથ્થાબંધ ભાવ ક્વિન્ટલ દીઠ 800 રૂપિયા સુધી ઘટી ગયા છે. પરંતુ છૂટક બજારમાં હજુ ખાંડ 75 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. એટલે જથ્થાબંધમાં તો ઘટ્યા છે, પણ છૂટક બજારમાં આપણે લેવા જઈએ તો 75 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હજી ખાંડ વેચાઈ રહી છે. પણ હજી સરકાર પ્રયત્નો કરી રહી છે, હજી આયાત વધારશે એટલે ખાંડના ભાવ ઘટવાના શરૂ થઈ જશે. તો ખાંડને લઈને પણ મિત્રો સમાચાર આવી ગયા. હવે મિત્રો એક સમાચાર ગુજરાત ઉપર મોટું સંકટ આવવાના એંધાણ. ગુજરાતમાં ચોમાસાના 63 દિવસ વીતી ગયા છે. 17 જિલ્લામાંથી 3% થી 87% વરસાદની ઘટ છે. સૌથી ખરાબ સ્થિતિ દેવભૂમિ દ્વારકાની છે, જ્યાં 87% ઓછો વરસાદ નોંધાયો છે. એટલે કે માત્ર 2 ઇંચ જેટલો જ વરસાદ દેવભૂમિ દ્વારકાની અંદર પડ્યો છે. ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમોમાં 50%થી ઓછો જળ સંગ્રહ અત્યારે નોંધાયો છે. તો મિત્રો હજી ગુજરાત ઉપર સંકટ છે, પણ ચોમાસું ફરીથી સક્રિય થતું પણ હમણાં જોવા મળ્યું છે. સેટેલાઇટ તસવીરો આવી છે જેમાં વાદળોની ફોજ દેખાણી છે. ઇનસેટ 3DS આ નામનો એક સેટેલાઇટ છે. એમાં જ હમણાં મિત્રો એક તસવીર મોકલી છે અને એ તસવીરમાં ભારતના મોટા ભાગોની અંદર વાદળોનો જમાવડો જોવા મળ્યો છે. તસવીરોના આધારે મધ્ય ભારતથી લઈને ઇન્ડો ગંગાના મેદાનો અને પૂર્વી રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યોની અંદર આગામી દિવસોમાં વરસાદની શક્યતા જોવા મળી છે. મધ્યપ્રદેશમાં પણ ગતિવિધિ વધવાની છે. એટલે સેટેલાઇટ તસવીર આવી છે જેમાં વાદળો ફરીથી દેખાઈ ગયા છે. વાદળોનો આખો સમૂહ, ફોજ આખી દેખાણી છે સેટેલાઇટ તસવીરની અંદર. એટલે ફરીથી વરસાદી સિસ્ટમ આવવાની છે અને ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય એવા સંકેત જોવા મળ્યા છે. ત્યારે મિત્રો હીરા ઉદ્યોગની વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં ખતરાના સંકેત આવી ગયા છે. વિશ્વ બજારની અંદર આપણે વાત કરીએ તો સૌથી મોટું કેપિટલ સુરત ગણવામાં આવે છે. સુરતની અંદર હીરા ઉદ્યોગ એને કેપિટલ ગણવામાં આવે છે. એટલે જે પણ રફ ડાયમંડ આવે છે એનું પોલિશિંગ ને ફિનિશિંગ ને બધું સુરતની અંદર થતું હોય છે. આપણે એને સુરતને હીરાનું એક મોટું હબ ગણીએ છીએ. પણ મિત્રો હવે એક મોટા ખતરાના સંકેત આવી ગયા છે. હવે મિત્રો રશિયાએ કીધું છે કે હવે અમે રફ ડાયમંડનું સપ્લાય કરવાને બદલે પોતે જ કટિંગ કરીશું, પોલિશિંગ પણ કરીશું. એટલે રશિયાની અંદર રફ ડાયમંડ હોય એનું પોલિશિંગ અને ફિનિશિંગ, કટિંગ બધું હવે રશિયા જ કરશે. આપણને ભારતમાં મોકલશે
નહીં. તો મિત્રો આ એક ખતરાના સંકેત જોવા મળ્યા છે કે રશિયાની અંદર હવે એક મોટું હબ બનવા જઈ રહ્યું છે કે ત્યાં જ કટિંગ થશે, ત્યાં જ પોલિશ પણ કરવામાં આવશે. તો ડાયમંડ કટિંગ ક્લસ્ટરને લઈને સૌથી મોટા સમાચાર. એટલે રશિયાથી હીરા જે આવતા હતા એ હીરા આવતા બંધ થઈ જાય તો પછી આપણા સુરતના ડાયમંડ બજારને મોટું નુકસાન થવાના સંકેતો, ખતરાના સંકેતો જોવા મળી ગયા છે. ત્યારે મિત્રો આ બાજુ એક સમાચાર વાહનના હેડલાઇટને લઈને મિત્રો આવી ગયા છે. હેડલાઇટના નિયમો બદલાવાના છે. રાત્રે વાહન ચલાવતી વખતે સામેથી ગાડીઓ આવતી હોય છે, આંખો અંજાઈ જતી હોય છે, ત્યારે મિત્રો હવે એક મોટા નિયમમાં ફેરફાર થવાનો છે. નવો પ્રસ્તાવ છે કે હવે હેડલાઇનની મહત્તમ તીવ્રતા ઘટાડી દેવામાં આવશે. જેમાં ટુ વ્હીલરની પહેલાં 1.5 લાખ કેન્ડેલાની તીવ્રતા હતી, એને ઘટાડીને હવે 1 લાખ કેન્ડેલા કરવામાં આવી છે. ફોર વ્હીલની તીવ્રતા 2.25 લાખ કેન્ડેલા હતી, એને ઘટાડીને 1.5 લાખ કેન્ડેલા કરી નાખવામાં આવશે. અને શહેરોની અંદર જો હાઈ બીમ વાપરશો તો ઓડિયો એલર્ટ પણ જાહેર કરવામાં આવશે, એવી પણ વિચારણા શરૂ છે. તો હેડલાઇટ હવે ઘટાડવામાં આવશે, તીવ્રતા જે મહત્તમ છે એ ઘટાડી નાખવામાં આવશે, જેથી સામેવાળા લોકોના આંખો અંજાય નહીં. તો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે ગુજરાતની તમામ સરકારી કચેરીઓની અંદર પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઇલોનો ઉપયોગ કરવા ઉપર બંધ કરવાની તૈયારી શરૂ કરી છે. એટલે હવે સરકારી કચેરીઓની અંદર પ્લાસ્ટિકની ફાઇલો ઉપયોગમાં લેવાશે નહીં, પ્લાસ્ટિકના ફોલ્ડરો ઉપયોગમાં લેવાશે નહીં. એના બદલે કાગળ, શણ અથવા તો કાપડ જેવા જે પર્યાવરણને અનુકૂળ હોય એવા વિકલ્પોથી જ ફાઇલ કવરનો ઉપયોગ કરવામાં આવશે. એટલે હવે પ્લાસ્ટિકના જે ફોલ્ડર અને પ્લાસ્ટિકની જે ફાઇલો, પ્લાસ્ટિકના કવર આવશે એ બધું સરકારી કચેરીઓમાંથી કાઢી નાખવામાં આવશે. એના બદલે કાગળ, શણ અથવા તો કાપડની ફાઇલો રાખવામાં આવશે. તો આ સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો ધોરણ 9, ધોરણ 10માં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે ધોરણ 9 અને ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થવાનો છે. જેમાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની સ્કૂલોની અંદર જે 25 ગુણની ટેસ્ટ લેવામાં આવે છે એ ટેસ્ટ હવે બોર્ડ પ્રશ્ન આપશે, એમાંથી જ શાળાઓએ લેવાની રહેશે. એટલે બોર્ડ દ્વારા એક પ્રશ્ન બેંક જાહેર કરવામાં આવશે. એ પ્રશ્ન બેંકમાંથી શાળાઓએ પ્રશ્ન લેવાના છે અને એમાંથી જ પેપર બનાવવાનું રહેશે. તો પ્રશ્ન બેંક ક્યારે જાહેર થવાની છે? તો 1 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બરે બોર્ડ પોતાની પ્રશ્ન બેંક જાહેર કરશે. પછી એ પ્રશ્ન બેંકમાંથી શાળાઓએ પ્રશ્ન લેવાનું છે, પેપર બનાવી લેવાનું છે. અને પરીક્ષા ક્યારે રહેશે, કસોટી ક્યારે રહેશે? તો 7 થી 17 સપ્ટેમ્બર વચ્ચે કસોટી લેવામાં આવશે. તો મિત્રો આ મોટો ફેરફાર થઈ ગયો. એટલે શાળાઓએ બોર્ડના પ્રશ્ન બેંકમાંથી જ હવે પ્રશ્નો લેવાના રહેશે. ત્યારે મિત્રો પ્લાસ્ટિકની નવી નોટો આવવાની ચર્ચા છે, જેમાં સૌપ્રથમ 10 રૂપિયાની અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નવી નોટો આવવાની છે. આ નોટોને લઈને બીજા એક સમાચાર મળ્યા છે, પડકાર આવ્યો છે કે એટીએમની અંદર પ્રારંભિક ધોરણે આ નોટો મળશે નહીં. કારણ કે એટીએમની અંદર આવી પોતાની કેસેટ હોતી નથી. એટીએમમાં 10 રૂપિયાની અને 20 રૂપિયાની જો પ્લાસ્ટિકની નોટો નાખવી હોય તો એની અલગથી કેસેટ એમાં નાખવી પડે. તો હવે તમામ બેંકોએ પોતાના જે એટીએમ છે એમાં કેસેટ બદલાવી પડશે. આ માટે બેંકોએ મોટો ખર્ચો પણ કરવો પડશે. તો એટીએમને લઈને આ મોટી સમસ્યા આવી છે કે એટીએમની અંદર પ્લાસ્ટિકની નોટો નાખવી હોય તો એની કેસેટો પણ બદલવી પડશે. તો આ સૌથી મોટા મિત્રો આજના સમાચાર. પ્લાસ્ટિકની નવી નોટો આવવાની છે. 10 અને 20 રૂપિયાની સૌ પ્રથમ નોટો શરૂ કરવામાં
આવશે। ત્યારે મિત્રો ખેડૂતો માટે ઇમ્પોર્ટન્ટ સમાચાર, ખેડૂતો માટે ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થઈ ગયો છે અને મિત્રો આ ક્રોપ સર્વે 45 દિવસ સુધી ચાલવાનો છે, એટલે સળંગ 45 દિવસ સુધી ઝુંબેશ ચાલવાની છે। આજે 15મી ઓગસ્ટ થઈ, એ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના દિવસથી આ ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થઈ ગયો છે। આજે મિત્રો 26 તારીખ છે અને હવે 45 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધી આ ઝુંબેશ ચાલવાની છે, એટલે આ 9મો મહિનો આવશે અને 30 તારીખ સુધી આ ઝુંબેશ ચાલવાની છે। તમારા ખેતરની અંદર જે તમારો પાક છે એનો સર્વે કરવામાં આવશે, એ માટે અધિકારીઓ જે સર્વેરીઓ છે એ તમારા ખેતરમાં આવશે અને તમારા પાકનો સર્વે કરી નાખશે। પણ જો ખેડૂત મિત્રો તમને જાતે આવડતું હોય તો એની એક એપ્લિકેશન પણ સરકારે લોન્ચ કરી છે, જેનું નામ ડિજિટલ ક્રોપ સર્વે છે। આવી એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશનના માધ્યમથી તમારા ખેતરમાં તમે જાતે જાઓ, ત્યાં ઊભા રહ્યો અને પછી તમારા પાકની ત્યાં નોંધણી કરી લો। એવું તમને આવડતું હોય તો એમ પણ તમારી જાતે તમે ડિજિટલ ક્રોપ સર્વે કરાવી શકશો। કોઈ અધિકારીની તમારે જરૂર નથી, તમે તમારી જાતે પણ આ ડિજિટલ ક્રોપ સર્વે કરાવી શકશો। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ। આયુષ્માન કાર્ડને લઈને એક મોટી અપડેટ આવી છે। આયુષ્માન કાર્ડમાંથી અત્યાર સુધીમાં 2021 હોસ્પિટલોને કાઢી નાખવામાં આવી છે, એટલે કે એને ડીએમપેનલ કરી નાખવામાં આવી છે। આ હોસ્પિટલ એવી હોસ્પિટલો હતી જેમાં આયુષ્માન કાર્ડની અંદર સારવાર તો કરી આપે છે પણ એમાંથી મોટા પૈસા લઈ લેતા હતા, એટલે જરૂર ન હોય જેટલું સારવાર ન કરવાની હોય એ પૈસા પણ આયુષ્માન કાર્ડમાંથી લઈ લેતા હતા। સરકારને જ્યારે જાણ થઈ ત્યારે આવી હોસ્પિટલોને કાઢી નાખવામાં આવી છે, એટલે તમામ લોકોને અત્યારે ગેરરીતિ અને છેતરપિંડીના નામે કોઈ હોસ્પિટલ તમને છેતરાવે નહીં, એ માટે તમામ લોકોને કીધું છે કે હવે જે નવી લિસ્ટ જાહેર થઈ છે એ લિસ્ટ એકવાર ચકાસી લેજો અને ત્યાર પછી તમે હોસ્પિટલમાં જાજો, કારણ કે જૂની લિસ્ટમાંથી 2021 હોસ્પિટલોને કાઢી નાખવામાં આવી છે। એટલે આયુષ્માન કાર્ડમાં તમારે સારવાર કરાવવું હોય તો નવી લિસ્ટ એકવાર ચેક જરૂર કરી લેજો, તમામ લોકોને વિનંતી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો હવે મેરેજ સર્ટિફિકેટમાં નવો ફેરફાર થવાનો છે। મેરેજ સર્ટિફિકેટને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ એક નવી ડિજિટલ વ્યવસ્થા શરૂ કરી છે। અમદાવાદ મહાનગરપાલિકામાં મેરેજ સર્ટિફિકેટની અંદર હવે દંપતીનો ફોટો પણ હશે, એટલે પતિ અને પત્નીનો ફોટો પણ હશે અને QR કોડ પણ હશે। એટલે હવે મિત્રો QR કોડના માધ્યમથી ખબર પડી જશે કે આ મેરેજ સર્ટિફિકેટ અસલી છે કે નકલી। તો મિત્રો અમદાવાદ મહાનગરપાલિકાએ મેરેજ સર્ટિફિકેટનું આખું નવું ફોર્મેટ, નવો ફેરફાર કર્યો છે, જેમાં QR કોડ પણ હશે અને પતિ પત્નીનો ફોટો પણ આ મેરેજ સર્ટિફિકેટમાં જોવા મળશે। તો મેરેજ સર્ટિફિકેટમાં નવો ફેરફાર મિત્રો આ હતા આજના સમાચાર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોની અંદર। જય જવાન જય કિસાન।